હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સામવેદ સ્કૂલમાંથી વિજી સર આપ સૌનું સ્વાગત કરું છું. ફરીથી આપણે જેઈના લેક્ચરમાં આગળ વધીએ છીએ. આ મારો ત્રીજો અગત્યનો લેક્ચર છે. તો તમને મેં મટીરિયલ ઓલરેડી આપેલું છે. મટીરિયલમાં દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન છે. હું તમને અહીંથી એવા અગત્યના પ્રશ્નો સમજાવી રહ્યો છું કે જે તમને મટીરિયલના આપેલા પ્રશ્નો પણ સોલ્વ કરવામાં હેલ્પ કરે. આખા ચેપ્ટરમાંથી જુદા જુદા ટોપિકને ગોતી અને એના કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ આપણે સમજીએ છીએ. એટલે વારંવાર વિડિયો લેક્ચર જોવો અને દરેક એમસીક્યુને જુદી જુદી રીતે તમે નવા ક્વેશ્ચન બનાવીને એમાં લોજિક તમારું વાપરીને આ સીધો ક્વેશ્ચન છે આને આપણે ટ્વિસ્ટ કરીને આમ પૂછી શકીએ, આ પ્રશ્ન આ રીતે પૂછી શકાય, એવા તમારે દરેક પ્રશ્નના 2 કે 3 પ્રશ્ન વિચારવાના. દરેક વખતે મટીરિયલમાંથી 10 નવા પ્રશ્નો તમારે મને સોલ્વ કરેલા મોકલવાના. આજે આપણે ફરીથી જે નીટના લેક્ચરમાં જ આગળ વધીએ છીએ. પછી સોમવારથી આપણે નવું પ્રકરણ શરૂ કરશું. પાછો ગુરુ અને શનિવાર આવે ત્યારે આલ્કોહોલ, ફિનોલ, ઇથરના બાકીના જે અગત્યના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરશું. સોમવારથી આપણે નવું પ્રકરણ શરૂ કરશું. હવે અહીંયા તમે સમજો, વિનાઇલ કાર્બિનોલનું સૂત્ર કયું છે? મેં તમને 4 ઓપ્શન નથી આપ્યા, પણ મારી પાસે એ પ્રશ્નના ઓપ્શન તમને હું એમસીક્યુ સ્વરૂપે મોકલીશ. ઇંગ્લિશમાં છે, ચિંતા નહીં કરતા, સમજી શકશો. સાથે સોલ્યુશન પણ જે મેં બનાવ્યું છે એ સોલ્યુશનની પણ ફોટોકોપી તમને મોકલીશ. એટલે તમારી પાસે એક તો વિડિયો લેક્ચર હોય, એમાં તમે બરોબર સમજો. તમને હું એમસીક્યુ મોકલું, એ વિડિયો લેક્ચરમાં એ એમસીક્યુની ડિસ્કશન કરેલી હોય, અને પાછું મેં સોલ્વ કર્યું હોય, સોલ્વ કરેલું મટીરીયલ પણ હું તમને મોકલું. એટલે તમે એક ક્વેશ્ચનને 3 રીતે સોલ્વ કરી શકો અને તમારા મનમાં જુદા જુદા પ્રશ્નો ઉપસ્થિત થાય અને તમે લોજિક ડેવલપ કરી શકો. તો અહીંયા વિનાઇલ કોને કહેવાય અને કાર્બોનિલ કાર્બિનોલ કોને કહેવાય? કાર્બિનોલનું સૂત્ર છે CH3OH અને વિનાઇલનું સૂત્ર છે CH2 ડબલ બોન્ડ CH2. ઇથિન છે વિનાઇલ સ્વરૂપે હોય. તમારે શું કરવાનું? આ બંનેનું મિશ્રણ હોય એવો તમારે જવાબ લાવવાનો. એટલે અહીંયા આ વિનાઇલ જોડાઈ જાય તો આપણને સૂત્ર શું મળે? તો કે આ વિનાઇલ છે અને આ ઇથેનોલ છે. આ ઇથેનોલમાં આવે CH3OH, પણ આ બંધથી જોડાઈ ગયું એટલે એક હાઇડ્રોજન ઘટી જાય એટલે અહીંયા આવી જાય CH2 અને અહીંયા આવી જાય CH2 ડબલ બોન્ડ CH. આવી રીતે તમને જવાબ મળે. જે જવાબ આ રીતે લખ્યો છે, આ છે વિનાઇલ અને આ છે કાર્બિનોલ. તો વિનાઇલ કાર્બિનોલ બંનેને તમે જુદી જુદી રીતે સમજો. કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અને સાદી ભાષામાં વિનાઇલ કહેવાય, પણ ઈ 2 કાર્બન વાળો હોય તો. અને કાર્બિનોલ એટલે મિથેનોલ. મિથેનોલનું સામાન્ય નામ છે કાર્બિનોલ. મિથેનોલ છે એનું સામાન્ય નામ છે કાર્બિનોલ. તમારા માટે આ અગત્યનું છે. એટલે આ બેને મિક્સ કરો એવું સૂત્ર હોય એ તમારો જવાબ થાય. એટલે વિનાઇલ કાર્બિનોલ એટલે તમને HOCH2 બંધ CH ડબલ બોન્ડ CH2. આ છે મિથેનોલ, આ છે વિનાઇલ. બેને ભેગા કરો એટલે આ CH3 માંથી એક H વિયો જાય, કારણ કે આ જોડાય છે. CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા બોન્ડ CH2OH એ લખાય એમ HOCH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આ છે વિનાઇલ અને આ છે કાર્બન.
થઈ ગયું ક્લિયર. નીચેનામાંથી કોણ કિરાલ કાર્બન ધરાવે છે? હવે કિરાલ કાર્બન ધરાવતું હોય એ બધા સૂત્ર લખવાના. બધા સૂત્ર લખો તો તમને સાચી ખબર પડે કોણ કિરાલ કાર્બન ધરાવે છે. પણ જ્યારે તમે 2 બ્યુટેનોલ લખશો ત્યારે તમને ખબર પડશે CH3CH, અહીંયા OH, અહીંયા આવે CH2 અને CH3. તમે જોઈ શકો છો આ કિરાલ કાર્બન છે. એક બાજુ CH3, આ H ઉપર આવી જાય અને બાકીનું આ બધું, એટલે એક જ એવો જવાબ છે કે જેમાં કિરાલ કાર્બન છે. આમાં તમે દોરશો કિરાલ કાર્બન નહીં મળે, આમાં દોરશો કિરાલ કાર્બન નહીં મળે, આમાં દોરશો એક પણ કિરાલ કાર્બન મળશે નહીં. એટલે પ્રકાશ ક્રિયાશીલ કોણ છે એવો પ્રશ્ન પણ પૂછાય તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કયું છે એવો પ્રશ્ન આવે તો એક 2 બ્યુટેનોલ છે એ એક જ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન બને. 3 પેન્ટેનોલ નહીં, 1 બ્યુટેનોલ નહીં, 4 હેક્સેનોલ નહીં. આ બધાના સૂત્ર લખો એટલે તમને આ એક પણ માં કિરાલ કાર્બન જોવા મળશે નહીં. ફક્ત 2 બ્યુટેનોલ માં જ કિરાલ કાર્બન જોવા મળશે એટલે તમારો જવાબ થશે 2 બ્યુટેનોલ. મેં કીધું દોરો તો ખબર પડે તો તમારે દોરવાનું પણ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ હું તમને દોરીને આપું. આમાં 1 બ્યુટેનોલ કરીએ, અહીંયા લખું છું CH3 CH2 CH2 અને CH2OH. આ 1 બ્યુટેનોલ છે તો આ કિરાલ કાર્બન નથી કારણ કે આની અંદર બે હાઇડ્રોજન જોડાયેલા છે. આ કિરાલ કાર્બન નથી કારણ કે આની અંદર બે હાઇડ્રોજન જોડાયેલા છે. આ કિરાલ કાર્બન નથી કારણ કે આની અંદર બે હાઇડ્રોજન જોડાયેલા છે. આ કિરાલ કાર્બન નથી કારણ કે આની અંદર 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આવી રીતે તમે સૂત્ર લખીને તે નક્કી કરી શકો કે એમાં કિરાલ કાર્બન છે કે નહીં, સમજવા માટે. પછીનો પ્રશ્ન, જળવાયુમાંથી કયો આલ્કોહોલ મળે? ઇથેનોલ મળે, મિથેનોલ મળે, પ્રોપેનોલ મળે કે બ્યુટેનોલ મળે? એટલે તમને તો પહેલા જળવાયુનું સૂત્ર આવડવું જોઈએ, પછી એમાં તમે કેવી રીતે એ નિપજ લેશો એ પછીનો પ્રશ્ન થઈ જાય. તો અહીંયા આપણે જળવાયુમાંથી કયો આલ્કોહોલ મળે એ આખો પ્રશ્ન ટેક્સ્ટબુક નો છે પણ એ તમને જુદી રીતે પૂછ્યો છે. CO+H2 આને કહેવાય જળવાયુ. આની પ્રક્રિયા ઝિંક ઓક્સાઇડ અથવા તો CrO3 ની હાજરીમાં કરવામાં આવે તો તમને જવાબ મળે CH3OH. એટલે તમારે 2H2 લખવા પડે. તો મિથેનોલ મળે. કયો જવાબ મળે? મિથેનોલ. એટલે જળવાયુનું ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને જે આલ્કોહોલ મળે એ મિથેનોલ જ મળે. એટલે જળવાયુમાંથી ઇથેનોલ ન મળે, પ્રોપેનોલ ન મળે, બ્યુટેનોલ ન મળે કારણ કે જળવાયુમાં એક જ કાર્બન આવે છે એટલે જવાબ એક જ કાર્બન વાળો મળે આલ્કોહોલ અને એક કાર્બન વાળો આલ્કોહોલ છે એ મિથેનોલ છે. મિથેનોલની બનાવટ આ તમને ચોપડીમાં આપ્યું છે. પછી આવ્યું તો ઇથેનોલની બનાવટ. એ આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવ્યા પછી ઇથેનોલ બનાવ્યો હતો. એ આખો થિયરી રિલેટેડ ટોપિક છે પણ પ્રશ્ન તમને જુદી રીતે પૂછ્યો કે જળવાયુમાંથી કયો આલ્કોહોલ મળે. તો જળવાયુનું સૂત્ર તમને આવડવું જોઈએ. પછી આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. જળવાયુમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. કાર્બન મોનોક્સાઇડ એક જ કાર્બન છે એટલે આલ્કોહોલ તમને જવાબમાં એક જ કાર્બન વાળો મળે. આવી રીતે લોજિકથી પણ તમે સમજી શકો. તો આ બધા પ્રશ્નો આ બાજુના થઈ ગયા. હવે આપણે આને ડિલીટ કરીએ છીએ. હવે આપણી પાસે જગ્યા આવી ગઈ એટલે ડિસ્કશન થઈ શકશે. દારૂને હવામાં ખુલ્લો રાખતા શાના કારણે દુર્ગંધ આવે છે? બેક્ટેરિયાના કારણે. ઇથેનોલ છે એ દારૂ છે, એનું ઇથેનોઇક એસિડમાં ઓક્સિડેશન થાય એટલે, વાયરસને કારણે કે ફોર્મિક એસિડ બને એટલે. એટલે જો ઇથેનોલ છે C2H5OH
એને હવામાં ખુલ્લો રાખો એટલે એનું ઓક્સિડેશન થાય અને C2CH3COH મળે એટલે કે ઇથેનોઇક એસિડ બને અને ઇથેનોઇક એસિડ બને એટલે દુર્ગંધ મારે એટલે જ્યારે ઇથેનોલને હવામાં ખુલ્લો રાખો એટલે એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થઈને ઇથેનોઇક એસિડ બને અને ઇથેનોઇક એસિડ છે દુર્ગંધ ધરાવતું પ્રવાહી છે એટલે દારૂને કે વાયુને કે ઇથેનોલને હવામાં ખુલ્લો રાખતા શા માટે દુર્ગંધ મારે અથવા તો હવામાં ખુલ્લો રાખવાથી દુર્ગંધ મારતું કયું સંયોજન બને આવા પ્રશ્નો ફેરવીને પૂછી શકાય તો ઇથેનોલને હવામાં ખુલ્લો રાખવાથી એનું ઓક્સિડેશન થવાથી ઇથેનોઇક એસિડ મળે છે ઇથેનોઇક એસિડ એ દુર્ગંધ ધરાવતું પ્રવાહી છે એટલે એ દુર્ગંધ વાળો ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ દુર્ગંધ ધરાવતો પ્રવાહી બને છે ખૂબ અગત્યનો ખૂબ રસપ્રદ અને બહુ સહેલો પછીનો પ્રશ્ન છે ફિનોલનું રિડક્શન કરવાથી નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો બેન્ઝીન બને ડાયફિનાઇલ બને સાયક્લોહેક્સેન બને કે સાયક્લોહેક્સેનોલ બને ફિનોલનું રિડક્શન કરવાનું રિડક્શન એટલે હાઇડ્રોજનેશન કરવાનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો નિકલ બેન્ઝીન મળશે ડાયફિનાઇલ મળશે સાયક્લોહેક્સેન મળશે કે સાયક્લોહેક્સેનોલ મળશે બહુ જ અગત્યનો આ ટોપિક છે હું તમને સમજાવું છું અને તમને આનું આન્સર શીટ પણ મોકલીશ એટલે આ છે ફિનોલ આ OH આનું સૂત્ર છે C6H5OH નિકલ ઉદ્દીપકની હાજરીમાં એનું હાઇડ્રોજનેશન થાય તો તમને સાયક્લોહેક્સેનોલ મળે આનું સૂત્ર થાય C6H11OH કારણ કે આપણને ખબર છે કે જો સાયક્લોપ્રોપેન કરો તો આ રીતે લખાય સાયક્લોબ્યુટેન કયો તો આ રીતે લખાય સાયક્લોહેક્સેન કયો તો આ રીતે લખાય સાયક્લોહેક્સેન માં 6 કાર્બન હોય અને 2 2 4 2 6 2 8 2 10 અને 12 હાઇડ્રોજન હોય હવે તમે સમજો કે આની અંદર 6 કાર્બન છે આમાંય 6 કાર્બન છે આમાં 5 હાઇડ્રોજન છે એક બંધ તૂટે તો 2 હાઇડ્રોજન ઉમેરાય એક બંધ તૂટે તો 2 હાઇડ્રોજન ઉમેરાય એક બંધ તૂટે તો 2 હાઇડ્રોજન ઉમેરાય આ ત્રણે ત્રણ દ્વિબંધ વયા જાય તો 6 હાઇડ્રોજન ઉમેરાય એટલે 5 હાઇડ્રોજન છે એના કેટલા હાઇડ્રોજન થઈ જાય 11 હાઇડ્રોજન થઈ જાય અને 12 હાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન તમે દૂર કરો એટલે CH2 નો H કરી નાખો એટલે અહીંયા તમે OH લખી શકો આ જે સૂત્ર છે એ છે સાયક્લોહેક્સેનોલ જેને તમે આ રીતે બતાવી શકો એટલે ફિનોલનું હાઇડ્રોજનેશન કરવાથી ફિનોલમાં બેન્ઝીન રિંગમાં જે એકાત્ર 3 દ્વિબંધ આવેલા છે એ એકાત્ર 3 દ્વિબંધમાં ત્રણે ત્રણ દ્વિબંધ વયા જાય એક બંધ જાય તો 2 હાઇડ્રોજન ઉમેરાય હજી એક બંધ જાય તો બીજા 2 હાઇડ્રોજન ઉમેરાય હજી એક બંધ જાય તો ત્રીજા 2 હાઇડ્રોજન ઉમેરાય એટલે 5 હાઇડ્રોજનના 11 હાઇડ્રોજન થઈ જાય 6 હાઇડ્રોજન ઉમેરાય છે એટલે જવાબ મળે તમને સાયક્લોહેક્સેનોલ આ તમારો જવાબ છે ખૂબ અગત્યનો સાદો પ્રશ્ન પણ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન એને તમે આ થિયરીથી સમજો તો તમને સમજાય પછીનો પ્રશ્ન છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું જળ વિભાજન કરવાથી શું મળે બેન્ઝોઇક એસિડ મળે ફિનોલ મળે બેન્ઝીન મળે કે આ ત્રણમાંથી એકે ન મળે તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું આપણે જળ વિભાજન કરીએ પછી જોઈએ આપણને શું મળે છે તો
તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું જળ વિભાજન કરી તો આ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2Cl આ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એનું જળ વિભાજન કરવાનું એટલે H2O સાથે પ્રક્રિયા કરવાની H2O એટલે H અને OH તો શું થાય તો કે આ OH છે અહીંયા આવી જાય આ HCl અને જોડાય છે અને N2 ગેસ સ્વરૂપે છૂટો પડે એટલે આપણને ફિનોલ મળે પ્લસ N2 મળે અને પ્લસ HCl મળે એટલે નિપજ આપણને ફિનોલ મળે નિપજ આપણને C6H5OH મળે ફરીથી સમજાવું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું જળ વિભાજન કરો જળ વિભાજન એટલે H2O સાથે પ્રક્રિયા કરવાની H2O એટલે H અને OH આ OH છે અહીંથી અહીંયા જોડાઈ જાય એટલે N2Cl છૂટા પડે એમાં Cl સાથે H જોડાય એટલે HCl થાય ને N2 વાયુ સ્વરૂપે છૂટો પડે એટલે આપણને નિપજ ફિનોલ મળે ફિનોલ નું સૂત્ર છે C6H5OH ફિનોલ નિપજ આપણને પ્રાપ્ત થાય એટલે આ પ્રશ્ન થઈ ગયો ફિનોલ નું નાઇટ્રેશન કરવાથી શું મળે ખૂબ જ અગત્યનો પ્રશ્ન જનરલી ફિનોલ નું તમે નાઇટ્રેશન કહો એટલે તમારે સીધું એનું પૂરેપૂરું નાઇટ્રેશન કરવાનું આ આખી નાઇટ્રેશન પ્રક્રિયા છે ફિનોલ અહીંયા HNO3 અને H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ મળે પહેલા એનું મિક્સચર મળે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ એનું મિક્સચર મળે પાછું એનું HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે આપણને ઓર્થો પેરા મિક્સ પ્રોડક્ટ મળે ફિનોલ આ NO2 અને NO2 પાછું આનું નાઇટ્રેશન કરો એટલે તમને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે આને કહેવાય પિક્રિક એસિડ તમને ખાલી ફિનોલ નું નાઇટ્રેશન કહે ને એટલે તમારે એનું સંપૂર્ણ નાઇટ્રેશન કરવાનું સંપૂર્ણ નાઇટ્રેશન કરો એટલે તમને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે અને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ ને કહેવામાં આવે છે પિક્રિક એસિડ અને ફિનોલ નું નાઇટ્રેશન કરવાથી તમને નિપજ પિક્રિક એસિડ છે એ પ્રાપ્ત થાય છે ખૂબ મહત્વનો પ્રશ્ન પછી નેક્સ્ટ આપણે એક એક પ્રશ્ન સમજતા જઈએ છીએ બરોબર તો આ પ્રશ્ન થઈ ગયો આઈ થઈ ગયો ફિનોલ નું નાઇટ્રેશન વાળો પ્રશ્ન થઈ ગયો અહીંથી આપણે એને ઉડાડતા જઈએ એટલે હવે કેટલા પ્રશ્નોની આપણે ડિસ્કશન કરવાની રહે એ આપણને ખબર પડે પછી ફિનોલ નું વધુ માત્રામાં Br2 જળ સાથે પ્રક્રિયા થાય તો શું મળે ઓર્થો અને પેરા બ્રોમોફિનોલ મળે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે મેટા બ્રોમોફિનોલ મળે કે ખાલી પેરા બ્રોમોફિનોલ મળે તો જો ફિનોલ નું વધુ માત્રામાં ફિનોલ છે એનું વધુ માત્રામાં Br2 જળ સાથે પ્રક્રિયા થાય તો તમને 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે એટલે તમારો જવાબ થાય 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ વધુ માત્રામાં હોય તો તમને એવો પ્રશ્ન થાય તો પછી વધુ માત્રામાં ન હોય તો કયો જવાબ આવે એટલે તરત મેં નેક્સ્ટ પ્રશ્ન લીધો છે કે ફિનોલ નું અપ્રોટિક એસિડ CHCl3 અને CCl4 આ બેમાંથી કોઈ એકની હાજરીમાં Br2 જળ સાથે પ્રક્રિયા થાય તો શું મળે તો આપણે ફિનોલની Br2 જળ સાથે પ્રક્રિયા સાચી પણ ક્લોરોફોર્મની હાજરીમાં CHCl3 અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો તો તમને ઓર્થો અને પેરા બ્રોમોફિનોલનું મિશ્રણ મળે એટલે આ જે મોનો વિસ્થાપિત
નિપજ. એટલે એક વિકલ્પ તમને આના જ વિકલ્પ લઈ લો. ઓર્થો અને પેરાબ્રોમોફિનોલ, 2,4,6 ડાયબ્રોમોફિનોલ, મેટાબ્રોમોફિનોલ કે પેરાબ્રોમોફિનોલ. આપણને જવાબ એ મળે ઓર્થો અને પેરાબ્રોમોફિનોલ. એટલે અહીંયા બ્રોમિન સાથેની મેં બે પ્રક્રિયા તમને સમજાવી. એક વધુ માત્રામાં જો Br2 જળ હોય તો 2,4,6 ડાયબ્રોમોફિનોલ મળે અને અપ્રોટીક એસિડ એટલે કે ક્લોરોફોર્મ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની હાજરીમાં જો Br2 જળની પ્રક્રિયા થાય તો તમને મોનોવિસ્થાપિત નિપજ મળે એટલે કે ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ નું મિશ્રણ મળે. એટલે તમારો જવાબ એ સાચો પડે. હવે સેલિસિલિક એસિડ અને સેલિસાલ્ડીહાઇડ આ બે નિપજ લાસ્ટ ક્વેશ્ચન છે. સેલિસિલિક એસિડ અને સેલિસાલ્ડીહાઇડ આ બે નિપજ આપણને કઈ પ્રક્રિયા આપે? વિજ્ઞાન પ્રક્રિયા કરો તો આપે, પર્લ-સ્મિથ પ્રક્રિયા કરો તો આપે, કેનિઝારો પ્રક્રિયા કરો તો આપે, રિમાર્કમાન પ્રક્રિયા કરો તો આપે. તો પહેલા તો તમને સેલિસિલિક એસિડ નું સૂત્ર આવડવું જોઈએ. આ છે સેલિસિલિક એસિડ નું સૂત્ર. OH અહીંયા COOH. આ છે સેલિસિલિક એસિડ. પછી આ છે સેલિસાલ્ડીહાઇડ. અહીંયા CHO આવી જાય એટલે આ છે સેલિસાલ્ડીહાઇડ. આ બંને નિપજ આપણને રિમાર્કમાન પ્રક્રિયા આપે છે. ટેક્સ્ટબુક ની અંદર તમને રિમાર્કમાન પ્રક્રિયા દ્વારા સેલિસાલ્ડીહાઇડ બનાવી રાખ્યો છે. ટેક્સ્ટબુકમાં તમે ચેક કરજો. રિમાર્કમાન પ્રક્રિયા તમને સેલિસાલ્ડીહાઇડ આપશે. હું તમને એક સોલ્યુશન એવું મૂકીશ કે જેની અંદર રિમાર્કમાન પ્રક્રિયા સેલિસિલિક એસિડ પણ આપશે. એવું તમને રિએક્શનનો ફોટો પાડી મોકલાવું છું. તો અહીંયા તમારા માટે સેલિસિલિક એસિડ અને સેલિસાલ્ડીહાઇડ બંને રિમાર્કમાન પ્રક્રિયા દ્વારા મળે. ટેક્સ્ટબુક ની અંદર રિમાર્કમાન પ્રક્રિયા છે સેલિસાલ્ડીહાઇડ જ આપે છે, સેલિસિલિક નથી આપતો સેલિસિલિક એસિડ. તમારા માટે આ સેલિસિલિક એસિડ કેવી રીતે બને છે એ અગત્યનું થઈ જાય. તો આપણે 10 પ્રશ્નો 1 બાય 1 ટોપિક વાઇઝ બહુ સરસ રીતે સમજતા ગયા. તમે આ બધા જ પ્રશ્નો વિડિયો લેક્ચર જોઈ પ્રશ્ન લખી અને સોલ્યુશન કરજો. અને બીજા નવા 10 પ્રશ્નો તમને આપેલા મટીરીયલમાંથી સોલ્વ કરતા જજો. તમારી પાસે મટીરીયલમાં સોલ્યુશન આપ્યું છે એટલે ઈ મારા માટે ટેન્શન વાળું નથી. મારે તમને સોલ્વ કરાવવા માટે નવા પ્રશ્ન આપવા જેથી કરીને તમને વધારે પ્રશ્નો મળે અને તમને આપેલા મટીરીયલના સોલ્યુશનમાં મારા આ ડિસ્કશનથી મદદ થાય. બે રીતે આપણે કામ કરીએ છીએ, ડબલ કામ. એમાં પણ જ્યારે તમને આપેલા મટીરીયલમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ફોટો પાડીને મોકલી શકો છો. એ પણ હું તમને સોલ્વ કરાવીશ. એટલે તમે ખૂબ મહેનત કરજો. ખૂબ સરસ રીતે જે રીતના લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોજો અને હોમવર્ક મને અચૂક મોકલજો. થેન્ક યુ વેરી મચ.